સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી શીતલ ફોટો સ્ટુડિયોમાં દીકરીના ફોટોશૂટ કરાવવા માટે આવેલી હીરા વેપારીની પત્ની રિસેપ્શનિસ્ટના સંપર્કમાં આવી હતી। ત્યારબાદ આરોપીએ તેણીને કોલ કરી પૈસાની બહુ જરૂરત હોવાનું કહી રોકડ અને દાગીના મળી ₹52.59 લાખ પડાવી લીધા હતા। ત્યારબાદ આ વાત તમારા પતિને કહી દેવાની ધમકી આપી શારીરિક સંબંધો બાંધ્યા હતા। ત્યારે પરિણીતાએ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી પરિણીતાની ફરિયાદના આધારે પાલ પોલીસે બળાત્કારનો ગુનો નોંધી શીતલ ફોટો સ્ટુડિયોના રિસેપ્શનિસ્ટ આરોપી અર્જુન કંથારિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। તારીખ 26/6/2025 રોજ પાલ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ BNS 2023ની કલમ 64(2) M 318(4) 352 મુજબની ફરિયાદ અર્જુન ધ્રુપદ કંથારિયા નાઓ વિરુદ્ધ આપેલ છે। એ બાબતે હકીકત એવી છે કે ભોગ બનનાર મહિલાની પુત્રીનું ફોટોશૂટ કરવાનું હતું, જે ફોટોશૂટ બાબતે શીતલ ફોટો સ્ટુડિયોના અર્જુનભાઈનો સંપર્ક કરવામાં આવેલ। અર્જુનભાઈ મારફતે આ ફોટોશૂટ કરવામાં આવેલ। જે બાદ મહિલા અર્જુનભાઈના સંપર્કમાં આવતા અર્જુનભાઈએ એને લલચાવી, ફોસલાવી, પ્રલોભનો આપી એની પાસેથી પૈસા ઉછીના માગવાની શરૂઆત કરેલી। તે બાદ એમનો પરિચય વધતા જતાં અર્જુનભાઈએ એમને ફરીથી ₹5000 પરત આપી દેવાની વાતે બોલાવી ને એમને પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બોલાવી એમની સાથે હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધેલાની હકીકત આવેલી છે। તે બાદ અર્જુનભાઈએ મહિલા પાસેથી ₹52,49,000થી 49,000 જેટલાના સોનાના દાગીનાઓ અવારનવાર પડાવી લીધેલા છે, જે બાબતની ફરિયાદ આવતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આગળની તપાસ ચાલુમાં છે। આરોપી અટક કરવામાં આવેલ છે। આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવી જે મુદ્દામાલ જે આપવામાં આવેલ છે મહિલા દ્વારા એ કબજે લેવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે। હાલ અત્રેના રેકોર્ડ પર એવું કોઈ ઉપલબ્ધ નથી કે અગાઉ કોઈ આરોપી વિરુદ્ધ કોઈ ગુનો દાખલ થયેલ હોય। હાલ તપાસ ચાલુ હોય, આગળની તપાસ જેમ જેમ થશે તેમ તેમ આગળની પ્રગતિ આપને જણાવવામાં આવશે।